દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 27 વર્ષ બાદ પુનઃ સત્તા પર આવેલ છે। આ પહેલા 1993માં ભાજપે સરકાર બનાવેલી હતી। આટલા વર્ષોમાં પહેલા કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી સત્તા પર રહેલ હતી। જો કે આ વખતેની ચૂંટણીમાં આજે યોજાયેલ મતગણતરી બાદ ભાજપે 27 વર્ષ બાદ પુનઃ સત્તા મેળવેલ છે। ભારતીય જનતા પાર્ટીનો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય 2 ફેબ્રુઆરી 2025ના થતાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયની ઉત્સાહભેર ઉજવણી કરેલ હતી। અંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ આખા દેશમાં આજે જ્યારે ખુશીનો માહોલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જ જગ્યાએ આ પ્રકારના ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અને જે પ્રકારે દિલ્હીનું વિજય થયો છે એને વધારવા માટે સૌ કાર્યકર્તાઓ મળ્યા છે। ત્યારે સમગ્ર દેશમાં આજે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નરેન્દ્રભાઈની કામગીરીને કારણે જે પ્રકારે સન્માનીય વડાપ્રધાને કામ કર્યું છે એને લઈને આજે 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ફરી સત્તા પર આવી છે। ત્યારે અમને સૌને ગૌરવ છે। મોટી જીતથી 47 સીટો જેવી ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જ્યારે દિલ્હીમાં સરકાર બનાવી રહી છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે આનંદમાં છે અને જે પ્રકારે દિલ્હીના લોકોએ સપના જોયા છે એ સપના સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરશે એવું મને લાગે છે।